તો આ તરફ દાહોદથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં દાહોદના ઝાલોદના મોટી હાંડીમાં બબાલ થતા મતદાન બંધ કરાયું છે। મહત્વના સમાચાર સામે આવ્યા। બે પક્ષો વચ્ચે માથાકૂટ થયા બાદ પથ્થરમારો થયો છે। તો બીજી તરફ પ્રાથમિક શાળામાં બબાલ થતા બૂથ નંબર 2 નું મતદાન બંધ કરવામાં આવ્યું છે। ઘટનાના પગલે પ્રાંત અધિકારીએ મતદાન બંધ કરાવ્યું છે। માથાકૂટ દરમિયાન ચૂંટણી સામગ્રી ગુમ થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે। મહત્વનું છે કે મોટી હાંડીના આ પ્રાથમિક શાળામાં મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને બીજી તરફ જે રીતે આ મતદાન પ્રક્રિયા ચાલતી હતી એકાએક હોબાળો થયો। બૂથ નંબર 2 પર ફરી મતદાન યોજાઈ શકે છે। આ હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો પ્રાંત અધિકારીએ હાલ તો મતદાન રોકાવ્યું છે। આ દ્રશ્યો જે સામે આવ્યા છે, ચૂંટણી સામગ્રી પણ ગુમ થતા મતદાન પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવી છે। સંવાદદાતા મયુર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મયુર, બે પક્ષો વચ્ચે આ જે દ્રશ્યો સર્જાયા છે મારામારીના, શું અત્યારે વધુ માહિતી સામે આવી છે? જી લવલીન, આજે દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની મતદાનની ચૂંટણીનું પ્રક્રિયામાં મતદાન જ્યારે ચાલુ હતું ત્યારે ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામના મતદાન મથક ઉપર બંને પક્ષો વચ્ચે હોબાળો થયો હતો અને ત્યારબાદ સામે પથ્થરમારો પણ થયો હતો અને આ ધામણ ખોબરા જે પ્રાથમિક શાળાનું જે બૂથ નંબર 2 છે ત્યાં પ્રિસાઇડિંગ ઉપસ્થિત તાત્કાલિક જે મતદાન બંધ કરાવ્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર મામલેની જાણ ઝાલોદ પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓને સતત તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થળ તપાસ કરતા આ જે ઉગ્ર જે લોકો હતા તે લોકોએ સામે માથાકૂટ બાદ જે મતદાન મથકની સામગ્રી છે તેની પણ લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક જે મતદાન જે બંધ કરવામાં આવ્યું હતું અને હાલ જે પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા આ સમગ્ર મામલે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કામગીરી ચાલી રહી છે અને આ જે મતદાન છે એને મોકૂફ રાખ્યા બાદ આજે ફરી મતદાન જે છે 26/6 રોજ મંગળવારના રોજ ફરીથી યોજાશે ત્યારે આ સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો બે પક્ષો વચ્ચે માથાકૂટ થયા બાદ થયો હતો પથ્થરમારો।